મનસુખ સાંસદ મનસુખ વસાવા જોડાઈ ગયા છે। મનસુખભાઈ, સૌથી પહેલા તો ચેતર વસાવા કે જે સામાજિક રીતે પણ મોટું નામ છે અને રાજકીય રીતે પણ તેમનું હવે મોટું નામ કહી શકાય, આજે તેઓ સરેન્ડર કરે છે, કઈ રીતે આ આખી ઘટનાને જુઓ છો અને કેવા પડઘા પડશે, કેવો પ્રભાવ પડશે આ બાબતનો? આખી ઘટના જંગલની જમીનની ખેડાણને લઈને આ ઘટના ઘટી હતી। ફોરેસ્ટના કર્મચારી એમના વિરુદ્ધમાં ફરિયાદ આપી, પોલીસે ફરિયાદ નોંધી। હવે કઈ કલમો લાગી એ તો હવે પોલીસમાં બધાને ખ્યાલ છે, પણ જે કલમો લાગી એમાં કોર્ટમાં જામીન એમને ના મળ્યા, સેશન કોર્ટમાં કે પછી હાઈકોર્ટમાં પણ એમને જામીન ના મળ્યા। હવે એમને એ સારું કે કાયદાને માન આપીને હાજર થવા આજે જઈ રહ્યા છે, એ સારી બાબત કહેવાય અને કાયદાનું કામ કરશે। અમે આમાં રાજકીય રીતના આમાં જરા પણ અમે ઇન્વોલ્વ નથી। અમે પોતે પણ એવું ઈચ્છે કે કોઈ પણ પોલિટિકલી વ્યક્તિ સમાજની અંદર માન સન્માન જીવન જીવે અને જે સરકારના નિયમો છે, ધારા બંધારણને ધ્યાનમાં રાખીને એ કામ કરે અમને, અને એથી જ પ્રજાના પણ કામો થાય અને આદિવાસી સમાજ કે કોઈ પણ સમાજનું પણ સારું થાય, બધાનું ભલું થાય એવું ઈચ્છે છે અને કાયદાનું કામ કરશે। બિલકુલ મનસુખભાઈ, પણ જે નિવેદનો ચેતર વસાવાએ આપ્યા છે, એક વર્ષમાં જે કામગીરી કરી છે, જે પ્રશ્નો ઉપાડ્યા છે તેના વિશે વાત કરી છે, સમર્થકો પણ મોટી સંખ્યામાં ડેડિયાપાડામાં અત્યારે હાજર દેખાઈ રહ્યા છે। એ તો કોઈ પણ પોલિટિકલી વ્યક્તિ આમાં તો પોતાના સમર્થનમાં લોકો ગમે તેટલી સંખ્યા ભેગી કરી શકે છે, એ તો વર્ષોથી ચાલતું આવ્યું છે। પણ આજે જે થવાનું છે કાયદેસર થવાનું છે, કાયદાને ઉપરવટ તો કોઈ જવાનું નથી। કાયદા જે પોલીસ ફરિયાદ થયેલી છે એને ધ્યાનમાં રાખીને કોર્ટ નિર્ણય લે છે અને ન્યાયી નિર્ણય લે છે અને કોર્ટના જે પણ નિર્ણય છે એને અમે ગ્રાહ્ય રાખીશું અને એમને માન પડે છે, કોર્ટના નિર્ણયને અમે આવકારીશું। અચ્છા મનસુખભાઈ, આપમાં અત્યારે મોટી ગતિવિધિઓ ચાલી રહી છે। ગઈકાલે જ આપના ધારાસભ્ય ને ભાજપમાં ભેળવવામાં આવ્યા છે। આ બધી ગતિવિધિઓ પણ છે, પણ ક્યાંક કિન્નાખોરીના આક્ષેપો પણ થઈ રહ્યા છે, એના વિશે શું સ્પષ્ટતા આપની? ના, આમાં કિન્નાખોરીનું છે જ નથી। હું તો એવો વ્યક્તિ છું કે દરેક પાર્ટીના કોઈ લીડર હોય એને સન્માન આપું છું। એમાં ચૈતરભાઈ વસાવા હોય કે છોટુભાઈ વસાવા હોય કે કોંગ્રેસના દિગ્ગજ નેતા હોય, હું અહમદ પટેલનું પણ સન્માન કરતો આવ્યો છું। એટલે મારા માટે અમારા પાર્ટીમાં કોઈ કિન્નાખોરી રાખવા વાળા માણસ નથી। અમે તો પ્રજાનું કામ કરવામાં માનીએ છીએ અને સરકારની જે યોજના છે લોકો સુધી પહોંચે એવું જ માનીએ છીએ। કદાચ સામેના લોકોને એવું લાગતું હોય તો એ લોકો જે જવાબ આપે એનો અમે જવાબ આપીએ છીએ, બાકી એવું અમારા મનમાં કોઈના માટે દ્વેષભાવ કે કિન્નાખોરી નથી। અમે તો પ્રજાનું કામ અને દેશને સમૃદ્ધ બનાવવા માટે અમારી પાર્ટી આગળ વધી રહી છે, તો બધા જ અમારા માટે સર્વ સન્માનનીય વ્યક્તિઓ છે। અમારા બધા જ લોકો આમ પ્રજાથી માંડી લીડરોથી માંડીને બધા જ અમારા માટે પેલું સન્માનજનક એમને બધા, અને તેને લઈને અવાજ ઉઠાવ્યો, તેની લઈને પણ તેઓએ નિવેદનમાં કહ્યું છે। બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે।